કોસ્ટગાર્ડની થીમ પર બનેલા સર્કલનું આજે ઉદ્ઘાટન કરાશે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે કોસ્ટગાર્ડ સર્કલનું ઉદ્ઘાટન થશે। ગાંધીનગરના 6-4 સર્કલ પર ઇન્ડિયન કોસ્ટગાર્ડ થીમ પર સર્કલ બનાવવામાં આવ્યું છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે। ઇન્ડિયન કોસ્ટગાર્ડના ગુજરાત યુનિટે આ સર્કલનું ડેવલપમેન્ટ કર્યું છે। 6-4 પાસે આ સર્કલ બનાવવામાં આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ, ભારતીય તટરક્ષક દળની સ્વર્ણ જયંતિ ચાલી રહી છે અને અવસર પર ભારતીય તટરક્ષક દળ દ્વારા સ્વર્ણ જયંતિ સર્કલ નું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગાંધીનગરના 4 રસ્તા પર સર્કલ પર આ સર્કલ જે છે તેને ડેવલપ કરાયું છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તે પ્રકારની આજે આ ઘટના બની છે। મહત્વનું છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સહિત જે અધિકારીઓ છે તે આજે ઉપસ્થિત રહ્યા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે જોડાયેલા અલગ અલગ જે વેસલ્સ છે, હેલિકોપ્ટર છે, આ ઉપરાંત જે ઉપયોગમાં લેવાતા જે ઉપકરણો છે તેને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને ગાંધીનગરની શોભાની અંદર આ અભિવૃદ્ધિ થશે કે ગુજરાતનું યુનિટ જે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું છે તેના તરફથી ડેવલપ કરાયેલું આ સર્કલ આજે નાયબ મુખ્યમંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું છે। આભાર આપનો જાણકારી આપવા માટે। તો ગાંધીનગરના 6-4 સર્કલ પર આ ઇન્ડિયન કોસ્ટગાર્ડની થીમ પર સર્કલ બનાવવામાં આવ્યું છે। ભારતીય તટરક્ષક દળ જે સીમા પર હંમેશા દરિયાઈ સીમાની સુરક્ષા માટે તત્પર રહે છે તેમને સમર્પિત એ જ થીમ પર આ સર્કલ બનાવવામાં આવ્યું છે, જેને આજે ઉદ્ઘાટન ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે। તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। થોડી જ ક્ષણોમાં આ લોકાર્પણ પણ થશે। ઇન્ડિયન કોસ્ટગાર્ડની થીમ પર બનેલા આ સર્કલ જે ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલ જેને નામ આપવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એમને ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે તેને ખૂબ સારી રીતે સમજી શકાય તે પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। કોસ્ટગાર્ડને ખાસ કરીને કોસ્ટગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું, જેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે, જે પ્રકારે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે। અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધ દરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। હું કોસ્ટગાર્ડની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર। તો ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જેમણે કોસ્ટગાર્ડને તમામ નાગરિકો વતી આભાર માન્યો, જે રીતે ભારતીય તટરક્ષક દળ જે હંમેશા દરિયાઈ સીમાની સુરક્ષા માટે તત્પર રહે છે અને કોઈ પણ સંજોગોમાં પોતાને નિષ્ઠાને નથી છોડતા એવા તટરક્ષક દળના તમામ જવાનોને તેમણે આભાર માન્યો। ઇન્ડિયન કોસ્ટગાર્ડની થીમ પર જે આ સર્કલ બનાવવામાં આવ્યું છે, જ્યાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી જે પણ સંસાધનો ઉપયોગમાં આવે છે તેની અહીં પ્રતિકાત્મક છબી બનાવવામાં આવી છે।